આજે હું તમને મહેસાણાએ શું ડેવલપ કર્યું ને એવું તમને આજે દેખાડીશ. તો કમ ઓન, ફોલો મી. હલો ગાઈડ, આપણે અહીંયા જે મહેસાણાનો ડેવલપ એરિયા કહેવાય ને એની અંદર આપણે આવી ગયા છીએ. હવે હું તમને એક ખાસ બતાવું કે આ મહેસાણામાં આ દેવીનું નામ શું ખબર? પહેલા આખે પટ્ટી પહોંચી હતી ને બરાબર. હવે જે સ્ટેચ્યુ મૂક્યું છે ને તે સ્ટેચ્યુ તે ત્યાંની દેવી કહેવામાં આવે. હવે એના આંખોની પટ્ટી નીકાળી દીધી છે. જુઓ, પહેલા આંખો પર પટ્ટી પહોંચેલી હતી, ખબર છે? નીકાળી દીધી છે. એના આંખોની પટ્ટી ખોલી દીધી છે. એટલે હવે કાયદો અધળો નથી, કાયદો બધું દેખી શકે એવું કહેવા માંગે છે. અને તાજમાં બી લટકે છે, ન્યાય બધાને સરખો મળી રહે એ માટે. ચાલો હવે બીજું દેખાડું મિત્રો. પછી બીજું MMC નો મતલબ એટલે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર. એટલે હવે આપણા મહેસાણા નગરપાલિકા રહી નથી, હવે મહેસાણા મહાનગરપાલિકા થઈ ગઈ છે. અને જો આ ધીમે ધીમે બધું ડેવલપ થઈ રહ્યું છે, વિકાસ થઈ રહ્યો છે. જુઓ, અને બહુ એકદમ લોકેશન ફર્સ્ટ ક્લાસથી બધીમાં બનાવવા માંડ્યા છે આ લોકો. જુઓ ધીમે ધીમે. પછી બીજું વસ્તુ બતાવું. જુઓ એ આ તમે જુઓ, આ કેટલું મસ્ત ઝાડ છે. જુઓ આ મસ્ત મસ્ત બહુ વિદેશથી ઝાડ લાયેલા છે અહીંયા. અને એનું ગ્રાઉન્ડ બી જોરદાર બનાવ્યું છે. એ જોરદાર આપ્યું છે. જુઓ બધે જો એ આ પણ મસ્ત બનાવ્યું છે. જુઓ આ બધું મહેસાણાનું જ તમને બતાવું. અહીંયા બેસવાનું, અહીંયા હું બેસ, અહીંયા આપણી વાઈફનો ફરવા લઈને આવ્યો એ બેસે, અહીંયા આપણા દીકરા બેસે, વાતો કરી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પછી ઘરે. તો આ લાઇટિંગ બી કેવું બીક્યું આપણે જો. હવે અહીંયા આ ખાલી લાઇટિંગ જ છે, બરાબર. રાત્રે તમે આવો ને તો અહીંયા આખી રેડિયમ પટ્ટીની માફક લાઇટ ચાલુ થશે. અને આ ઘોડો એ તમને કહી દઉં, અત્યારે તમને નથી દેખાય, રાત્રે તમને ઘોડો દેખાશે. અને જો આ ફૂલ ઝાડ પેલી ન્યાયની દેવી છે. અને બીજું કે આ જે પાછળ છે ને એ પોટ છે, તો આ ડિઝાઇન કેવી બનાવી છે. જુઓ મસ્ત ડિઝાઇન છે. જુઓ મને ખબર નથી આ શું, પણ ડિઝાઇન જોરદાર બનાવી એમ. આની અંદર લાઈટ થાય. મિત્રો હવે આ છે ને આ ચેસ બનાવી દીધું. આ ચેસ અહીંયા આ ચેસ રમવા માટે આખું પ્લેઇંગ બનાવી. જો પ્લેઇંગ ગેમ કહેવાય ને. મારું ઇંગ્લિશ બધું એટલું બધું નહીં, પણ સમજી જજો તમે. હજુ અને અંદર અને જે વજીર હોર્સ ને બધું મૂકેલું હોય, પણ એ લોકો નાઇટની અંદર બધી કોઈ નુકસાન થવાની ભીતિ હોય એટલે આ લોકો રાત્રે લઈ લે, બરાબર. હમણાં મૂકી દેશે. અહીંયા ચેન રમવાની, અહીંયા બેસીને. અને અહીંયા આવે ને આપણે અહીંયા લોકો જોવા માટે બેસે. અહીંયા અને જુઓ એટલે ફૂલ ઝાડ છે, એટલું મસ્ત. લોકેશન બહુ સારું બનાવ્યું છે, બરાબર. બીજું ડેવલપ થશે તો તમને આગળનું તમને દેખાડીશ.
દેખાડું. ચલો આવો. મિત્રો હવે આપણે એક પેલા ભાગમાં જઈએ ને હવે આને બીજા ભાગમાં આવ્યા. એની અંદર જુઓ આ મસ્ત છોડ વાયેલા છે. આ પછી જુઓ આ બહુ મસ્ત કર્યું. જો આ એની ગોળી કેટલી મસ્ત રાખી. જો યાર બહુ મસ્ત. મહેસાણા આવો તો આ જગ્યા ઉપર આવજો. કોઈ ફોટો શૂટ કરવો હોય, નાનો વિડીયો બનાવવો હોય, કોઈ મેરેજ હોય, ગમે તે લોકેશન બહુ સારું અને પ્લેટફોર્મ બી સારું. અને જો આ 1 2 3 4 આ બેસવા માટે કેવા બનાવ્યા. જો હું બેસી આ શાંતિથી બેસવા માટે. તો મિત્રો આ ગુલાબના એવા છોડ નાના ફૂલોના બનાવેલા છે. તો આ ગુલાબનો છોડ પછી આ વ્હાઈટ ગુલાબ ફૂલ કે બહુ આપણે અંદર લે નહીં, પણ તમે જોઈ શકો ક્યાંક વ્હાઈટ. તો આ કેવા બહુ જગ્યા ટોપ બનાવી દીધી મસ્ત. તમે ખાસ આવજો આ જગ્યા ઉપર. ત્યાંથી જો આ લાઇટ બી થોડી ફેસ્ટેબલ નાખી. લાઇટ બી સરસ છે. પછી જો અહીંયા આ બી આ પથ્થર નાખ્યા છે. જુઓ રાત્રે લાઇટિંગ થાય એની માટે. અને આ રાઉન્ડ કેવા બનાવ્યા જુઓ તમે. આ રાઉન્ડ બનાવી અને એની અંદર ઝાડ કેટલા મસ્ત વાયા છે. જુઓ એની અંદર લાઇટિંગ બી કરેલું છે. અને નાના નાના પથ્થર બી અંદર આ જે સ્ટોન ખરા એ જોઈન્ટ કરેલા. જુઓ અને રાઉન્ડ જોરદાર બનાવેલું છે. આખું લોકેશન બતાવી દો ભાઈ. જઈએ તો કેવું લાગે આપણે જઈએ બરાબર. આપણે જ્યાં મહેસાણાની ડેવલપમેન્ટ જગ્યા આપણે જોઈ, નવું લોકેશન જોઈ, એ મારા વિડીયોના માધ્યમથી તમને કેવું લાગ્યું મને કહેજો. થોડી કોમેન્ટ કરજો. અને બીજું કે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમને આપણું ગમ્યું હોય તો, અને ના ગમ્યું હોય તો પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બરાબર. આવી હું તમને જગ્યા પછી મહેસાણાની જે જગ્યા ડેવલપ થશે તો હું તમને ચોક્કસથી ત્યાં સ્થળ ઉપર જઈ અને તમને લોકોને દેખાડીશ. જેથી કંઈ તમારે ફરવા આપવું હોય, કોઈ ફોટો શૂટ કરવું હોય, કોઈ મેરેજનું લોકેશન નક્કી કરવું હોય તો તમને ખ્યાલ આવશે. બરાબર. બધાને મારા ગુડ મોર્નિંગ, જય વંદન. અને બીજું તો કોઈ નહીં, પણ તમને બીજું ખબર ખાસ કે હું જેફી શોપનો આશિક છું. બરાબર ને. આ તમને ખાસ કહેવાનું કંઈ. ચલો ગુડ મોર્નિંગ.